ઉનાવા એપીએમસીમાં તમાકુ આવકની શરૂઆત। ઉનાવામાં ખેડૂતો તમાકુના વેચાણ માટે વધારે પસંદગી કરતા હોય છે, જેમાં આજથી ઉનાવા એપીએમસી ખાતે 1 લાખ બોરી તમાકુથી શરૂઆત થઈ છે। તમાકુનો આશરે 2000 થી 3200 સુધીનો ભાવ। સિઝન દરમિયાન આશરે 25 લાખ બોરી તમાકુની આવક થવાની આશા છે। ખેડૂતો અને વેપારીઓનો પણ સારો પ્રતિસાદ મળતો હોવાનું ચેરમેન પ્રકાશભાઈએ જણાવ્યું છે। ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં તમાકુ લઈને ઉનાવા એપીએમસી ખાતે વેચવા માટે આવી પહોંચ્યા હતા। મહેસાણા, બનાસકાંઠા, પાટણ એમ 3 જિલ્લાના ખેડૂતો તમાકુનું વેચાણ કરવા આવતા હોય છે, ત્યારે ખેડૂતો માટે જમવા તેમજ આરામ કરવાની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। અમારે બે ચારથી માર્કેટ ચાલુ થયું। આજે તમાકુની આશરે 1 લાખ બોરીની આવક છે અને અમારા ખેડૂતોને સારા ભાવ એટલે કે અમારે 160 થી 65 ખરીવાળા છે, જે ખરીદવાવાળા પાકાવાળા વેપારી બહુ સક્ષમ છે, એટલે ખરીદવાવાળા હોવાથી ખેડૂતોને સારા ભાવ મળે, રોકડ નાનું અને સાચું તોડ, એટલે ખેડૂત અમારે ત્યાં આવે। હવે ખેડૂતને અહીંયા આરામ કરવાની પણ સગવડ છે, જમવાની પણ સારી એવી 40 રૂપિયા અમે સગવડ આપીએ છીએ અને ખેડૂતને ઠંડા પાણીની બધી સગવડ અને સોયોને એ બધું ઠંડકને બધું એ ખેડૂતને એને મળી રહે છે। એ ખેડૂત હરખાઈને અમારે ત્યાં આવે છે, બીજા માર્કેટમાં ના જાય। ઉનાવા માર્કેટની આવી મોટી સગવડ હોવાથી ખેડૂત અમારે ત્યાં આવે। આજની ટોટલ આવક કઈ થઈ છે ને આખા સિઝન દરમિયાન કેટલી આવક રહેશે? આજની 1 લાખ બોરી છે, પણ આખી સિઝનને 25 થી 30 લાખ બોરીની આવક રહેશે। કેટલા જિલ્લાના ખેડૂતો અહીંયા ભાગ લેતા હોય છે? 3 જિલ્લાના, મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો। આમાં ખેડૂતો તરફથી આપને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? ખેડૂતો બધા હરખાઈને આવે છે। ખેડૂત પોતે 3200-3300 ના ભાવ પડે એટલે એ પણ રાજી ખુશી થઈને જાય છે કે ભાઈ અમને ઊંચામાં ઊંચા ભાવ નવા માર્કેટમાં, અને બાકીની સગવડ ખેડૂતને બધી મળી જાય। તમાકુ બાબતે આપની એપીએમસી દ્વારા ખેડૂતોને કંઈ જાણકારી કેવું કંઈ આપવામાં આવે છે? હા, એક ચારે તો ખેડૂતોનો ખ્યાલ જ હોય, એક ચારે માર્કેટ આપણું ચાલુ થઈ જવાની ખ્યાલ જ હોય, અને એમને બધાને સમાચાર પણ પહોંચતા હોય। મારા વેપારીઓ બધા ગામડે જઈને ખેડૂતોને જાણકારી પણ આપે છે।